સમાચાર રાજકોટથી છે, જ્યાં ફરી એકવાર પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવવામાં આવી। નકલી પોલીસ બનીને રાજકોટનો કુખ્યાત મિહિર કુગાશિયા એ તોડ કરતો હતો। પોપટપરા શેરી નંબર 11માં રહેતા મિહિર કુગાશિયાએ પોતાના સાગરીત સંદીપ સાથે મળીને પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી 12,000 પડાવ્યાનો આરોપ છે। 8 સપ્ટેમ્બરે આરોપી મિહિર અને તેનો સાગરીત ડી સ્ટાફમાં હોવાની ખોટી ઓળખ આપીને મોરબીના યુવાનને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને બળજબરીથી ટુ વ્હીલર પર બેસાડી દીધો। બાદમાં પેલેસ રોડ પર યુવાન પાસેથી 2 મોબાઈલ, એટીએમ કાર્ડ અને તેનો પાસવર્ડ લઈને બસ સ્ટેન્ડ પાછળની શેરીમાં ઉતારીને ફરાર થઈ ગયા। એટીએમમાંથી 12,000 પણ ઉપાડી લીધા। ફરિયાદીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આખરે મિહિરની ધરપકડ કરી છે, જ્યારે ફરાર સાગરીત સંદીપની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। પોપટપરા શેરી નંબર 11માં રહેતા મિહિર કુગાશિયાએ પોતાના સાગરીત સંદીપ સાથે મળીને પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી 12,000 પડાવ્યાનો આરોપ છે। 8 સપ્ટેમ્બરે આરોપી મિહિર અને તેનો સાગરીત સંદીપ સાથે મળીને પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી 12,000 પડાવ્યાનો આરોપ છે। પોપટપરા શેરી નંબર 11માં રહેતા મિહિર કુગાશિયાએ પોતાના સાગરીત સંદીપ સાથે મળીને પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી 12,000 પડાવ્યાનો આરોપ છે। 8 સપ્ટેમ્બરે આરોપી મિહિર અને તેનો સાગરીત ડી સ્ટાફમાં હોવાની ખોટી ઓળખ આપીને મોરબીના યુવાનને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને બળજબરીથી ટુ વ્હીલર પર બેસાડી દીધો। બાદમાં પેલેસ રોડ પર યુવાન પાસેથી 2 મોબાઈલ, એટીએમ કાર્ડ અને તેનો પાસવર્ડ લઈને બસ સ્ટેન્ડ પાછળની શેરીમાં ઉતારીને ફરાર થઈ ગયા। એટીએમમાંથી 12,000 પણ ઉપાડી લીધા। ફરિયાદીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આખરે મિહિરની ધરપકડ કરી છે, જ્યારે ફરાર સાગરીત સંદીપની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે।